નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ગુજરાતના ગામડાઓમાં ક્યાંક મહદ અંશે જોવા મળતો એવો નાટ્યનો વેશ જેનું નામ છે ભવાઈ, જેના વિશે થોડી માહિતી લઈએ। શું છે આ ભવાઈ? તો ભવાઈનો પિતા મિત્રો છે અસાઈ ઠાકર, જે ભવાઈનો અર્થ થાય છે જિંદગીની કથા। ભવાઈની વાત કરવામાં આવે તો ભવાઈના ટોળાને શું કહેવાય છે? પેંડુ કહેવાય છે, જ્યારે ભવાઈનો વેશ શીખવનારને વેશ ગોર કહેવાય છે। ભવાઈમાં જે મુખ્ય વ્યક્તિ હોય છે જેને નાયક કહેવાય છે, જ્યારે ભવાઈમાં રહેલા રમૂજી પાત્રને સુખાજી, મશ્કરો અથવા રંગલો તરીકે ઓળખાય છે। ભવાઈમાં જે સ્ત્રી પાત્ર ભજવનાર વ્યક્તિ છે એને કાંચળિયો કહેવાય છે, જ્યારે ભવાઈમાં માથા પર બેડા મૂકી નાચ કરનાર વ્યક્તિને કેરબો કહેવાય છે। ભવાઈ આધારિત પ્રથમ નાટક કયું હતું? તો એનું નામ છે મિથ્યાભિમાન, જ્યારે ભવાઈ આધારિત પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ હતી? જેનું નામ છે બહુરૂપી। તો આમ ભવાઈના ટોટલ 360 વેશ છે, જેમાં સૌથી જૂનો વેશ છે એ રામદેવનો મનાય છે। તો આવી નવી ઇન્ફોર્મેશન માટે ફોલો કરો આઈસ રાજકોટને।